विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 3 रीड 1 मैनेज द स्ट्रेस स्ट्रेंथनिंग मेंटल फ्लेक्सिबिलिटी તમારો તણાવ પ્રબંધિત કરો માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી પાર્ટ 2 વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો બીજા સિમિલર વર્ડ જે છે મેં બોર્ડ પર પણ લખેલા છે એ તમારે જોઈ લેવાના છે કે છે સ્ટોપ ઓવરથિંકિંગ અતિશય વિચારવાનું બંધ કરો સ્ટોપ ઓવરથિંકિંગ એટલે કે જે વધુ પડતું अथवा तो अतिशय विचारવાનું બંધ કરો when task and pressure starts building up the mind can sometimes go into overthinking and you come to the thought I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind શું કે છે કે જ્યારે કામ અને દબાણ પ્રેશર વધવા લાગે ત્યારે મન વધારે પડતા વિચારે ચડી જાય છે અને તમને વિચાર આવે છે એટલે કે આપણને કે તમને વિચાર આવે છે કે જો મારા મગજમાં एक स्विच एम होत के जे हूँ चालू बंद करी सकूँ अपने मगज ની અંદર જો એ સ્વિચ હોત આપણે ચાલુ કે બંધ કરી શકતા એમ તો મારા મગજમાં ફરતા બધા વિચારોને મેં બંધ કરી દીધા હોત કે જે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી હવે કહે છે કે આમ કરવું તે સહેલું નથી There is a technique to help yourself during the problem of overthinking. ઓકે છે વધુ પડતા વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા ઘણી બધી રીતો એમ કે છે ઘણી બધી રીતો છે હવે અહીંયા લખેલું છે say to yourself repeatedly during the day એટલે કે દિવસ દરમિયાન આપણે જે આખા દિવસ દરમિયાન જે કહે છે કે તમે તમારી જાતને વારંવાર કહેતા રહો બીજું કહે છે I have no expectations and I will deal with whatever happens when it happens શું કહે છે મારે કાંઈ અપેક્ષાઓ નથી મારે કોઈ અપેક્ષાઓ રાખતો પણ નથી કે છે અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે તે હું કરી શકીશ whatever happens when it happens કે છે કે જે કહે છે એમ કે whatever happens when it happens કે જ્યારે તમે તમારી સમક્ષને એમ કે તણાવયુક્ત દિવસ વિશે when you think about a stressful day what lies in front of you your thoughts run approximately like this oh my god I have so much to do તમે શું કહો છો કે તમે તમારા દિવસ દરમિયાન તમારી જાતને એમ કે પોતાની જાતે વારંવાર કહેતા રહેવાનું છે મારી કોઈ અપેક્ષાઓ નથી બીજું કહે છે કે હું જે પણ જ્યારે પણ થશે તે મારી જાતે એમ કહે છે કે કરી લઈશ બીજું કહે છે કે જ્યારે તમે તમારી સમક્ષના તણાવયુક્ત દિવસ વિશે વિચાર કરો છો ત્યારે તમારા વિચારો જે છે લગભગ આ રીતે ચાલતા હશે અહીંયા કહે છે ઓ માય ગોડ I have so much to do એટલે કે હે ભગવાન અથવા ઈશ્વર કહે છે કે મારે કેટલું બધું કરવાનું બાકી છે I must do X and Y and Z and after that A and B needs to get sorted out as well કે છે હા એમ કે મારે X અને Y અને Z કરવાનું છે અને ત્યાર પછી એમ કે છે કે વળી પાછું A તથા B ની સમસ્યા ઉકેલવાની તો બાકી રહી જ છે
I don't know how I am going to do it all. I want will not to ટુકું છે વિદ્યાર્થી મિત્રો. want એ will not to ટુકું છે. even have to time to eat. કહે છે કે મને કહે છે કે ખબર નથી પડતી કે આ બધું જે હું કેવી રીતે કરીશ. મને ખાવા માટેનો એમ કહે છે કે એટલે કે જમવા માટેનો સમય પણ નથી. Basically, the day hasn't even started, but you are already in it is. એટલે કે મૂળભૂત રીતે જેમ કે છે કે દિવસ તો હજુ શરૂ પણ થયો નથી, પરંતુ તમે અત્યારથી એમ કે છે કે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છો એમ છે. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks. હવે કે છે શું થવાનું છે, એટલે કે ભવિષ્યની અંદર શું થશે કે શું થવાનું છે એ વિચારે તમારું જે મગજ છે એ દોડવા લાગે છે. બીજું કહે છે કે અને તમે એમ કહે છે કે પૂર્વ ધારણા કરી લો કે આગળ તમારું કામ પૂર્ણ થયા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા પણ હશો. These કે છે these frantic thoughts start weakening your energy, and as a result you are entering into a busy day with only half of your normal energy. કહે છે કે આ આપણે ગાનપણ કહીએ છીએ કે છે તો કે ગાનપણમાં એમ કહે છે કે વિચાર તમારી જે શક્તિ જે છે અથવા તો ઉર્જા જે છે એને છીન નાશ કરતી એમ કહે છે કે બનાવે છે, અને પરિણામે તમારો જે વ્યસ્ત દિવસ તમારો સ્વાભાવિક જે શક્તિ કરતા અડધા ભાગની શક્તિ થઈ જાય છે. Then when you end up Saturday at the end of day, you seem to have proved that you were right all along. You had a dreamful day and you feel physically drained. કહે છે કે ધ્યાન એટલે પછી એમ કહે છે કે દિવસના અંતે તમે જ્યારે એમ કહે છે કે માનસિક રીતે એમ કે પડી ભાગ્યા હોય, એટલે કે જ્યારે તમે માનસિક રીતે પડી ભાગો છો ત્યારે તમે બધી જ રીતે વિચારતા હતા તે સાચા હતા અને એમ કે છે કે માનવા તમે તે પ્રમાણે લાગો છો. આમ કે છે તમારો દિવસ ખૂબ જ ખરાબ થાય છે, પણ એમ કે છે કે તેનો શારીરિક શક્તિ એમ કે છે કે તેની આપણી હણાઈ જાય છે તેવો તમને પણ કે અનુભવ તમે એમ કે છે અનુભવ કરો છો. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expansion and I will deal with whatever. હવે શું કે છે કોઈ એમ કે વ્યસ્ત દિવસમાં કોઈ બિઝી દિવસમાં એમ કે છે શરૂઆત એમ કે છે કે મહત્તમ શક્તિ અથવા તો ઉર્જા મેળવવા માટે વિચારો છો એમ કે મારી કોઈ અપેક્ષાઓ નથી, અને પણ એવા એ સૂત્ર પ્રમાણે એમ કે છે અથવા તો જે મંત્ર જે છે એ પ્રમાણે એમ કે તેને અનુસરો. અહીંયા કે છે happens when it happens as a form of mantra, એટલે કે તમારું જે સૂત્ર જે છે એ સૂત્રને એમ કે છે તે પ્રમાણે અનુસરો. You will notice how your body starts relaxing at the thought of no expectation. કહે છે કે તમને એવું લાગશે કે કોઈ અપેક્ષાઓ નથી, અને એમ કે છે કે વિચારો કે તમારું જે શરીર જે છે એ કેટલું હળવું બની જાય છે. આ હળવાશને તમને જણાવશે. કહે છે કે this relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy, અને એ તમને જણાવશે કે તમે તમારી જે જાતને કેટલી બધી મૂલ્યવાન અથવા તો કિંમતી
શક્તિ અથવા ઉર્જાને એમ કહે છે કે બગાડ કરવાથી તમે બચાવી લીધી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ. અને એનું જે પરિણામ રૂપે જો જોવા જઈએ તો તમે એમ કે છે માનસિક અને ભાવનાત્મક રીતે એમ કે છે કે શાંતિનો અનુભવ કરશો. હવે કે છે સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. હવે કે છે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. કે છે ટ્રાય ધ ફોલોઇંગ એક્સરસાઇઝ, ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. હવે શું કહે છે કે આત્મસંમોહન. હવે કહે છે કે માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આત્મસંમોહન એટલે કે તરકીબો અથવા તો યુક્તિઓ જે છે નો ઉપયોગ કઈ રીતે કરી શકો છો તે નામની કે આપણે કસરત કરો. અહીંયા તમને તેને ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડની અંદર હું તમને કરીશ, કારણ કે આપણે આગળ જતા 2-3 મુદ્દાઓ પણ બાકી છે એ પણ આપણે કરીશું, જે નેક્સ્ટ પીરિયડમાં હું તમને સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે આત્મસંમોહનની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આના પ્રશ્નોનો જવાબ પણ તૈયાર કરી દેજો.